કે શક્ય બને તો પ્રતિદિન મારે ને તમારે 3 વસ્તુને વંદન કરવા જરૂરી છે. રામચરિતમાનસ એનું પ્રમાણ છે. પ્રતિદિન માતા, પિતા અને ગુરુ. કારણ કે આ પરંપરા ખુદ રાઘવેન્દ્રજીએ પણ નિભાવી છે, મારા રામજીએ પણ નિભાવી છે. રામચરિતમાનસમાં લખ્યું છે, ભગવાન રામજી જ્યારે વશિષ્ઠના આશ્રમે જાય અને એક રાત્રિ ત્યાં નિવાસ કરે તો પરમાત્મા રાઘવેન્દ્ર સરકારે બહુ સરસ નિયમનું પાલન કર્યું. 3 ભાઈઓના પિતા બન્યા. કારણ કે ગુરુના આશ્રમે પહેલો દિવસ ભરત, લક્ષ્મણજી અને શત્રુઘ્ન મહારાજને પોતાની ગોદમાં રાખ્યા. પિતાનો વાલ મારા રાઘવેન્દ્રએ આપ્યો છે. 3 ભાઈઓના મસ્તક ઉપર હાથ ફેરવે. 3 ભાઈઓને સુવડાવ્યા પછી ગુરુના ચરણની સેવા કરી, ગુરુના પગ દબાવ્યા. અને ગુરુની સેવા પણ કેવી રીતે કરાય? જ્યાં સુધી ગુરુ એમ ન કહે કે ભાઈ હવે તું સૂઈ જા, ત્યાં સુધી પગ દબાવવા પડે. અને ગુરુ માટે પણ નિયમ લખ્યો છે કે થોડી વાર થાય ને એટલે ગુરુને પણ કહેવું પડે કે ભાઈ હવે તું આરામ કર. પણ અમુક ગુરુ પણ એવા થયા છે કલયુગમાં કે શિષ્ય પગ દબાવતો હોય ને એટલે દબાવ્યા જ કરે. પેલા ભાઈ સુઈ જાય આરામથી, પેલાનું જે થવું હોય થાય. અને વળી પાછું એમ થાય કે હવે કલાક 2 કલાક થઈ એટલે જેવો પેલો ઉભો થવા જાય એટલે ગુરુ પાછા ઉભા થઈને કે એટલે તું ક્યાં ગામનો? એટલે ઓલાને એમ થાય કે હજી જાગે એટલે વળી પાછા પગ દબાવે, જે ગામ હોય ને ગામનું કઈ. વળી પાછી અડધી પોણી કલાક થાય ને વળી પાછું એમ થાય કે હવે તો સુઈ જ ગયા હોય ને, કે વળી પાછો ઉભો થવા જાય. તમે કેટલા ભાઈઓ? બસ ગુરુ ખાલી આટલું કઈ સુઈ જાય. એ 12 વાગ્યા ને 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા. જે 10 વાગ્યા સવાલ પૂછ્યો તમે કેટલા ભાઈઓ? 2. હવે એ સવારના 4 વાગ્યા ને 4 વાગ્યા હવે તો સુઈ જ ગયા હોય ને. વળી પાછો ઉભો થવા જાય તો વળી ઓલો પહેલો સવાલ આવી ગયો, તમે કેટલા ભાઈ? ઓલો કે 1. ગુરુ કે હમણાં તો 2 કહેતો હતો ને, ત્યારે પેલો એટલું જ બોલ્યો કે મને લાગતો નથી કે તમે મને અહીંથી જીવતો જવા દેશો. ઓલો ઘરે છે ને એ એક જ રહેવાનો છે. ગુરુની પણ મર્યાદા હોય. શિષ્ય પાસે કામ કરાય, સેવા કરાવાય, ચોક્કસ શિષ્યને શીખવાડવું પડે, પણ એની પણ એક મર્યાદા. ક્યાં સુધી? મારો રાઘવેન્દ્ર બાપ વશિષ્ઠના પગ દબાવે, ચરણ દબાવે. અને ગુરુ કૃપાથી પરમાત્માને સુવાનો આદેશ મળ્યો. પરમાત્મા સુવે અને સવારે પ્રાતઃ કાલે ભગવાન રામજી ઉભા થયા. પ્રાતઃ કાલે ભગવાન રામજી ઉભા થયા છે. અને ઉભા થઈને મારો રાઘવેન્દ્ર મને ને તમને શીખવાડવા માટે આ નિયમનું પાલન કરે. કેવા નિયમ છે? તો પ્રાતઃ કાલ ઉઠી રઘુનાથ પ્રાતઃ કાલ ઉઠી રઘુનાથ માત પિતા ગુરુ નાવહી માથા માત પિતા ગુરુ
વહી સવારના બ્રહ્મ મુહૂર્તમાં મારો રાઘવેન્દ્ર જાગે છે. માતા, પિતા અને ગુરુ આ ત્રણેયને યાદ કરે છે. કદાચ માતા પિતા ગુરુની હાજરી ન પણ હોઈ શકે, કારણ કે ગુરુ આશ્રમે રહેતા હોય, માતા પિતાની કદાચ હાજરી ન હોય તો હૃદયમાં તો એની છબી હોય ને. હૃદયથી યાદ કરી અને એને વંદન કરવા જોઈએ. અને ગુરુને વંદન કર્યા પછી આખી સૃષ્ટિમાં જેટલા દેવ દેવીઓ છે, જેટલા પણ માણસો છે, દરેકને વંદન કરવા જોઈએ. અને એકવાર જો વંદન કરવાનો ભાવ આવી જાય છે ને, જગતમાં કોઈ શત્રુ નહીં રહે. હું તો ત્યાં સુધી કહું, દુશ્મનને પણ વંદન કરો. રામચરિતમાનસ પ્રમાણ સિયા રામ સબ જગ જાની, સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ દરેકને વંદન કરો. વંદનમાં બહુ તાકાત છે. આપણો કોઈ શત્રુ નહીં રહે. અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું કે ભગવાન ન કરે, કદાચ તમારો દુશ્મન આંગળે ગમે તેવો આમ પેલો થઈને આવતો હોય, આવે ને તમે એને બે હાથ જોડીને એમ કહો ને, આવો આવો પધારો, પેલી એની અડધી તાકાત તૂટી જાય છે. આ વંદનની તાકાત છે. અને વંદન કરવાનો એક અર્થ થાય ઝૂકવું. આમાંથી લગભગ આપણા સૌરાષ્ટ્ર વાળા બધા બહેનો બેઠા છે. બધા સૌરાષ્ટ્રના જ છો ને? કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, આ બધું આપણું જ છે, ગુજરાત. અને એમાં જે મોટી ઉંમરની મહિલાઓ છે એને ખબર હતી કે આપણા સમયની અંદર કુવેથી પાણી લાવતા. આમાંથી ઘણા બહેનોએ કુવેથી પાણી ભરેલું પણ હશે. અને કુવેથી પાણી ભરે ને એમાં પણ એક ટેકનિક જોઈએ. અત્યારની દીકરીઓ કુવેથી પાણી ન લાવી શકે. એને કુવામાં ડોલ નાખતા જ ન આવડે, કારણ કે સીધે સીધી જ નાખે, ખાલી જ પાછી આવે, કારણ કે અંદર ડૂબે જ નહીં ને. પેલી કુવાની અંદર જયારે ડોલ ભરીએ ને ત્યારે એને પણ આપણે ઉલટી રાખી અંદર રાખીએ અને ઝૂકીને બહાર આવે ને એટલે આખી ભરાઈને આવે. એમ જીવનમાં પણ કંઈક આવું જ છે. એકવાર હું તમે ઝૂકતા શીખી ગયા ને તો આખે આખા ભરાઈ જશો. એ મારા મહાદેવ મને તમને સમજાવે છે. ખાલી જરૂર છે ઝૂકવાની. ઝૂકવું કેમ બાપુ? તમારે વાતું કરવી છે. કોક હામો આવે તો આમ બાયું ચડાવીએ, એની બોલાય મારી હામું. ઝૂકતા શીખો, વંદન કરતા શીખો.